ગુડ મોર્નિંગ સર, મારું નામ શાહ મોહમ્મદ છે. મારું નામ શેલિયા જેત છે. અમે સોશિયલ સ્કૂલમાં હાયર સેકન્ડરીમાં ભણીએ છીએ. તમે સર એરોમા સર્કલથી વાકેફ છો? તેમાં સૌથી મોટી પ્રોબ્લેમ કઈ છે? ટ્રાફિકની. તો એને સોલ્વ કરતો અમારું વર્કિંગ મોડલ છે, જેમાં અમે અહેમદાબાદથી આબરોડ સુધી એક સળંગ રોડ રાખ્યો છે. અને કોઈને પણ પાલનપુરથી અમદાવાદ જવા માટે આ સર્વિસ રોડ યુઝ કરી શકે છે. અને પાલનપુરથી ડીસા જવા માટે આ ઓવરબ્રિજ યુઝ કરીને ડીસા જઈ શકે છે. એવી જ રીતે પાલનપુરથી આબરોડ જવા માટે આ ઓવરબ્રિજનો યુઝ કરીને આવી રીતે આ બ્રિજના નીચેથી જઈ શકે છે. એવી રીતે વાત કરીએ આબરોડની, તો આબરોડથી પાલનપુર આવવા માટે સર્વિસ રોડનો યુઝ કરી શકે છે. અને આબરોડથી અમદાવાદ જવા માટે સળંગ હાઈવે આવેલું છે. અને આબરોડથી ડીસા જવા માટે આ ઓવરબ્રિજનો યુઝ કરીને તે આવી રીતે અહીંથી જઈ શકે છે. એવી જ રીતે ડીસા માટે અને અહેમદાબાદ માટે સેમ છે. અમે ઘણા બધા મિત્રો અમારા એરોમા સર્કલના એક્સિડન્ટમાં ગુમાવ્યા છે. અને તેને સોલ્વ કરતું અમારું આ વર્કિંગ મોડલ છે, જેમાં સિગ્નલ લાઇટ નહીં અને કોઈ પણ જગ્યાએ યુટર્ન નહીં આપવામાં આવ્યું. પ્રોજેક્ટ પૂરો કરવામાં લગભગ અમને 15-20 દિવસ લાગ્યા હતા.